ડુમિયાણી આઈટીઆઈના છાત્રાએ ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી દીધો। મેડમને સર માનસિક ટોર્ચર કરે છે અને સજા મળવી જોઈએ। વિડીયો બનાવી આપઘાત। ઉપલેટા પોલીસમાં આઈટીઆઈના 2 શિક્ષકો સાથે મરવા મજબૂર કર્યાની નોંધાઈ ફરિયાદ। ઉપલેટાના ડુમિયાણી આઈટીઆઈના સર અને મેડમના ટોર્ચરથી વિદ્યાર્થીએ ફાંસો ખાતે આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ। મેડમ અને સરના હું જે પણ કરું છું એ મેડમ અને સરના લીધે જ કરું છું અને સજા મળવી જોઈએ તેવો વિડીયો બનાવી ઉપલેટાના 19 વર્ષીય યુવાને મોત મીઠું કરી લેતા ઉપલેટા પોલીસમાં બંને શિક્ષકો સામે મરવા મજબૂર કરવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી। ઉપલેટાના વણકરવાસમાં રહેતા રાજેશભાઈ મંજીભાઈ ભાસ્કરે ઉપલેટા આઈટીઆઈના મેડમ ને સર સામે ઉપલેટા પોલીસમાં મરવા મજબૂર કરવા સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મજૂરી કામ કરે છે। તેને સંતાનમાં 2 દીકરા છે, જેમાં મોટો દીકરો કુલદીપ મજૂરી કરે છે અને તેનાથી નાનો ધાર્મિક હતો, જે ડુમિયાણી ખાતે આવેલ આઈટીઆઈમાં વાયરમેનનો છેલ્લો 8 માસથી કોર્સ કરતો હતો। ગત તારીખ 5/2ના રોજ ધાર્મિકે પોતાની જાતે અમારા ઘરે ઉપરના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા હતો અને તે અંગે ઉપલેટા પોલીસ મથકમાં નોંધ થઈ હતી। બનાવના 20 દિવસ બાદ પોલીસ પાસેથી પરત મળેલા દીકરાના મોબાઈલમાં તપાસ કરતા ધાર્મિકે જ્યારે ગળે ફાંસો ખાધો તે પહેલા વિડીયો તથા ફોટા પડેલા। વિડીયોમાં તેણે જણાવ્યું કે હું ભાસ્કર ધાર્મિક ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું। મારા મેડમ અને સર માનસિક ટોર્ચર કરી લીધા છે। હું જે પણ કરું છું અને મેડમના સરના લીધે કરું છું। સજા મળવી જોઈએ તેવો વિડીયો મળી આવેલ હતો। આ અંગે ધાર્મિક તેમના માતાને અગાઉ જાણ કરેલ। અમારા મેડમ અને સર મને માનસિક ટોર્ચર કર્યા કરે છે, જેથી તેઓ દીકરીને અભ્યાસમાં ધ્યાન આપવાનું કંઈ સમજાવ્યું। ધાર્મિકના મેડમ તથા સરનું માનસિક ટોર્ચર સહન ન થતાં દીકરાએ પોતાના જાતે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો, જેથી દીકરી ધાર્મિકને મરવા મજબૂર કરનાર ઉપલેટા આઈટીઆઈના સર અને મેડમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને બનાવ અંગેની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસે ગુનો નોંધી SC/ST સેલ ડીવાયએસપી શ્રીજીતા પટેલ તપાસનું શરૂ કરી છે। શું દબાણ હશે અંગે સમજી શકાય ન, સજા કરજો ફરિયાદી રાજેશભાઈએ જણાવ્યું કે મારો પુત્ર ફરિયાદ કરતો હતો પણ અમે સમજી ન શક્યા કે તેને શું દબાણ હશે, આવું પગલું ભરી લીધું। બનાવ બાદ પોલીસે કોલ ડિટેલ કઢાવવાનો પુત્રનો મોબાઈલ કબજે કર્યો। 20 દિવસ પછી અમને પરત મળ્યો, જે જોતા તમામ વિડીયો મળ્યા હતા। પછી અંતે કાલે પોલીસ ફરિયાદ નોંધી અને અમારો પુત્ર ગુમાવ્યો છે। કોઈ પણ સડોવાયેલા હોય તો તેમની સામે આકરા પગલાં લેજો એવી અમારી વિનંતી છે। આ અંગે ડુમિયાણી આઈટીઆઈના પ્રિન્સિપાલ વિકાસ ભેસાણીએ જણાવ્યું। બનાવ બાદ ઉપલેટા પોલીસ મથકના પીઆઈને બોલાવતા બંને શિક્ષક મીરાબેન વાઘમશી અને જયેશભાઈ સોલંકી પોતાનું નિવેદન નોંધાવી દીધું અને તમામ ડેટા પણ આપી દીધા। અમારે આઈટીઆઈમાં પ્રેક્ટિકલ જ વધુ હોય, થિયરીનું બહુ ઓછું હોવાથી પ્રેશરનો કોઈ જ પ્રશ્ન આવતો નથી। મીરાબેન દ્વારકાથી ગત ઓક્ટોબર મહિનામાં ફરજ પર આવ્યા, જ્યારે જયેશભાઈએ પહેલા ડ્યુટી જોઈન કરી હતી। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, ઉપલેટા। તારીખ 24 માર્ચના રોજ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે FIR દાખલ કરવામાં આવી છે, જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો। એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યો છે, જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે। એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિષয়ে આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે। તમારું નામ? મારું નામ રાજેશભાઈ મંજીભાઈ ભાસ્કર। શું આખી ઘટના શું બની હતી, કેવી રીતે ખબર પડી? ઘટના અમને મોબાઈલમાંથી મળ્યું ને ત્યારે ખબર પડી અમને કે હું મારા મેડમને સરની હિસાબે કરું છું અને સજા જરૂર અપાવજો। કારણ શું આવું તે યુવકે આત્મહત્યા કરવી પડી? એના મેડમને સરની હિસાબે, બાકી ઘરનું કોઈ જાતનું કઈ અમને કોઈ કે મારા મેડમને સરની હિસાબે કરું છું એમ। તમારી માંગ શું છે? મારી માંગ મારા છોકરાને ન્યાય મળવો જોઈએ એમ। આકરામાં આકરી સજા જે છોકરો કહે છે ને એ મારે કરાવવું છે। હા, ફરિયાદ અમે લખાવી। કેટલા દિવસે પોલીસે તમારી પાસેથી ફરિયાદ લીધી? અમારે અચ્છા તો 20 દી પછી લીધી છે। આનું કારણ શું? એ અમને પોલીસ એમ કહેતા હતા અમારે તપાસ બાકી છે ને આ બાકી છે ને એમ અમને કહેતા હતા। ફરિયાદ લઈ લીધી? મારું નામ ભાસ્કર કુલદીપ રાજેશભાઈ, મારો ભાઈ નાનો ભાઈ, જે 5/2/2025 ના રોજ ગળે ફાંસો ખાઈ ગયેલો હતો। એ વિડીયો અમે જોયો દોઢ મહિના પછી। ત્યારે વિડીયોમાં એવું જણાવવામાં આવેલ છે કે હું ભાસ્કર ધાર્મિક રાજેશભાઈ, ગામ ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું। મને મારા મેડમને સર માનસિક ટોર્ચર દે છે। હું આ જે પણ કઈ કરું છું એના કારણોસર કરું છું, એને સજા મળવી જેવો મારો ભાઈ બોલે છે। અને અગાઉ પણ હું ઘરે મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે મેડમને સર માનસિક ટોર્ચર દે છે, પણ મારા મમ્મી અને પપ્પાએ એવું સમજાવ્યું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું, એ કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય। એટલે આ જે ભાઈ છે ક્યાં ભણતો હતો અને શું કરતો હતો? ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો, વાયરમેનનો। કઈ જગ્યા ઉપર અભ્યાસ કરતો હતો? શેનો અભ્યાસ કરતો હતો? આ દુનિયાની પાસે આઈટીઆઈ છે ને ત્યાં અભ્યાસ કરતો હતો, વાયરમેનનો કોર્સ કરતો હતો આઈટીઆઈમાં। કઈ સ્કૂલ? ઉપલેટા આઈટીઆઈ। તમારી માંગ શું છે? આ જે વિડીયોમાં બોલે છે, જે સ્પષ્ટ બધું બોલે છે, એને સજા મળવી જોઈએ। બસ આકરામાં આકરી સજા થવી જોઈએ। આજ તો અમે અમારો ભાઈ ખોયો છે, કાલ કોઈ બીજા ન ખોવાય એમ। એ થવાનો તો થઈ ગયો છે। એટલે આ સર ને મેડમ ના નામ આપે છે તે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વિડીયોમાં? આ બોલે જ છે એમાં કે સર ને મેડમ જે સજા મળવી જોઈએ, મારા મેડમ ને સર ને મળવી જોઈએ। હું જે કઈ કરું છું એના કારણોસર જ કરું છું।